જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજ રોંઢાના વાગ્યા 4 અને 2 દિવસથી આ દઈ દીધી છે ખરાર કાલની, અને થોડો કાલ હાંજક ટુકડો હતો રેડું, પણ વાંધો નથી આવે એમ। દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે અને આપણે દવામાં છે કોરાજન અને યુમિક છે, તો એ આજ સવારનું ચાલુ કર્યો છે અને ઈટનો ભાગે દેખાય છે થોડું પાનનું, અને વરસાદને લીધે માંડવી એવું મસ્ત છે જોઈ શકો। અને પાંદડા હે ને બહુ ખાઈ ગઈ છે ઈર, આ વરસાદને લીધે દવાઈ નથી છટાતી। અને જો આ બધે એકેય છોટું એવું નથી કે નથી બાઈઠી પાંદડામાં, બાકી બધી માંડવી અસલ મસ્ત છે કાઢે। એટલો વરસાદ પડ્યો હોય, બહુ વરસાદ પડ્યો, પણ ક્યાંય એટલો બધો પીળાશ કે નથી થઈ। માંડવી ઉતરે છે, ક્યાંક છોટું ઉતરે છે, તમે જોઈ શકો। જો આ એક છોટું છે આવી રીતના, બાકી અમુક છોટું એવું છે ને કે ઉતરે છે, બાકી નથી ક્યાંય ઉતરતું। બાકી ઈર બધેમાં છે, ઈર કંઈ છોટું નથી એવું કે રહેવા દીધું છે, બધા પાન બાઠી ગયું છે। એટલે આજ 2 દિવસથી વરાપ છે ને, એને દવા સવારની ચાલુ કરી દીધી છે, અને 2 પંપ ચાલુ કર્યા છે આપણે, એક આ છાંટે છે અને એક પાછળ હાલે છે, 2 પંપ હાલે છે। અને માંડવી બહુ સારી છે અત્યારે, તો ફૂલ ને સારા લાગવા માંડ્યા છે, એટલે કંઈક વરાપ છે એટલે દવા ઘા મારી જાય આમાં, તો એ પાન નવો કોર આવે, અને આ સેજ પીળી છે ને એટલે એનામાં કાળી મંડે પડવા। અને હવે થોડેક 2-3 દી જો ખરાર વધુ દે તો આપણે હાથી હાલી જાય અને 2 કમ્પ્લીટ થઈ જાય, તો પછી માંડવી વાંધો ના આવે। જો મસ્ત કાળી ભમર જેવી ઊભી છે માંડવી, ક્યાંય વાંધો આવે એવું છે નહીં। ક્યાંક તો જો હાવ કરી નાખી છે આવી રીતના, ઠેડવા જ થઈ ગયા છે। બાકી ફૂલ ને બોલ તો ભારે છે, હોયાય માંડ્યા થોડા થવા। અને પાછું જો આમ ચડ્યું છે ભરી રેડવું ત્યારે, તો એક રાઉન્ડ અહીંયા મારે છે બીજા। આજ તો લગભગ બધે દવા ચાલુ કરી દીધી, ખેતર બધે દવા હાલે છે, નેદવાનું અને દવા 2 ચાલુ કરી દીધું બધા માણસોએ, કારણ કે 2-3 દિન જી વરાપ હોય ને તો કરી લઈએ ખાઈ ને, કંઈ ઈરું બહુ છે આમાં માંડવીમાં। અને ઈરની પીળી થઈ જાય, એને યુમેક માર્યું એટલે ગાય કાળી થવા માંડે, અને ઈરે મરે એટલે કોર મંડે નવો નીકળવા માંડવીમાં, વૃદ્ધિ થવા માંડે માંડવીની। અને અહીંયા નેદે છે આપણે 2 જણા, અહીંયાથી નેદાઈ ગયું છે, જો અહીંથી જ છે 4-5 આયરોથી પાછો એટલો રાઉન્ડ નેદવાનો। અને જો તમે વચ્ચે દેખાય પીળો પાઠ વચ્ચે દેખાય ને, એ તલવારો છે, જો દેખાય અલગ જ થઈ ગયો। ઓલી સાઈડ પાછળ છે ને એ થોડુંક કોરું હતું, ત્યાં નહોતું આવેલા તલ, પાછો ઉભલું પાટ વચ્ચે થોડોક પાટ હતો ને 5 વીઘાનો, એ આખી પીળી પાટ અલગ થઈ જાય છે બધેથી માંડી, હેઠો જ થઈ ગયો આખો। અને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તો નવો વિડીયો મારો જોવા તમને મળે। અમારો ગામડાનો બ્લોગ, વાડીની કામ કરતા એનું ઘરનું રૂટીન કામ, એ જ અમારા વિડીયોમાં આવશે, એટલા માટે સબસ્ક્રાઈબ કરતા ભૂલજો નહીં। વિડીયોમાં નવા આવું તો